આ વેદના છે નાનો નાનો કાસો ને મારો લઈ નાનો કાસો ને મારો લઈ ઉડલે નાલે ઉસાલા આલે નીકળે ઉડલે ઉસાલા હું તો કહું છું મારી રૂડા પાતા તારા કે વસ્તીને તું ઉગારી લીધી મગર હાથમાં હાથ કર્યો પગમાં બેડીઓ નાખી એનો કોણ તને બને એનો કોણ તને બને પદ્યની ઘડીઓમાં વરતવા વ્યો ગયેલો આ રાજકોટની જગ્યામાં જો વસ્તીમાં દુઃખ આવે તો વસ્તી આવા ભુવા કે પણ જેથી ભુવા માથે દુઃખ આવે ને એ કોને કહેવાય ધનિયા કોને વેઠ બતાવી કેવી વેઠ આકરી વેઠ બતાવી રાજકોટની જગ્યામાં રે સાસર સાપરા વાળી બિસાડા ગરીબમાં તો ખોટો આરોપ આવ્યો આમાં બેઠો ત્યાં આવા રાગ થાય વિરમભાઈ વાતના ગ્રાહક મળે ત્યાં રાગ થાય ટકડું લાવી ટકડું ખાય રાજકોટની જગ્યામાં પણ ઓછું ઓછું માતાજીનો પાનાધારી હોવો અમારો ધનો હોવો એની માથે આરોપ આવ્યો કેવો આરોપ હાવ ખોટો આરોપ એમ કીધું ભાઈ હું વાતથી લઈ આવ્યો છું નાના આપ્યું છે નહીં હગું નહીં વાલો ન્યા કોણ આપણું ન્યા આપણો સાહેબ કોણ બને નાના નાના બસડા સાહેબ બાપ માથા અણઘડતી આવે ને તેના નાના નાના પહોળા રોયા કરે પડે
લૂંટાવતી ને વજે ઘડીઓમાં લીઆવી લૂંટાવતી વજેની ઘડીઓમાં એ લીઆવી મન કમોતે મનવતી મને દનિયાને કમોતે મારવા બેઠી છે તારો ગુનો કર્યો તે મને કીધું હોત મને એ નો માતા ખોટો આવો પાયો આત્મા કે મનામ ભગવો પહેર્યો નથી પહેર્યો નથી जेल या हवाला कर दीधो विरमभाई क्या मन मार जड़तो मुकी मन वदे हुआ मन जड़तो मुकी मन वरबनी मारी पे सोरी करी शख्स थे करी ये जगत ने નથી ખબર પણ તને ક્યાં ખબર્યું નથી તું 8000 મે રહી ગઈ બસ ને 8000 રહી ગઈ ને તું મને દેખતો ના બની ક્યાં કાપો ઉડી ગઈ સગરિયા મોલે ભલા મને કરવા હારો માનો મળે પારકો પાદર ન્યા કોણ જામીન બને અમારો ધના ભુવાને લઈ અને ખાતો હાલી નીકળી તેના નાના નાના છોકરા હતા એના ભાઈઓ એના નાના નાના છોકરા ઝૂંપડામાં જેમ નાનું મરણ થઈ ગયું રોવે એમ ઝૂંપડામાં મરી દેવી વહી ગઈ મરી દેવી વહી મારા બાપ ને લઈ ગયા મારા બાપ ને લઈ ગયા મને મારા બાપ ના ભગતવા કે મને લઈ ગયો થઈ પોતાના બાપ ને તો લઈ ગયા વાહે ખાતું આવી ભાઈ બોલે મરેલ મૂડી ભેગી કરી હતી ને કાક એનું ઓટાણું કરેલો પૈસા પડ્યા હતા કાક થોડું ઘરાણું પડ્યું હતું ઈ પણ લઈ ગયા તો ઓરતો આવ્યો મને
સિંધુની મરી મને ધનિયા મને મૂકી મને ધનિયા ને મેલી આજ મને રડતો મૂકી મને રોતો મૂકી કોઈ મારી વસ્તીના ખતાબ થઈ જો દેવી કોઈ વસ્તુના ખતાબથી હાલી નીકળે ને પણ એને પાછી વાળતો જોઈએ મારી મારી વસ્તીના બોલ્યા હમો જોઈ અને મારી વસ્તીનો ખતાબ લાવી કોઈ રાડો રડવાનો કવા લાવી મને તો હાલી નીકળી ને પણ હાંભળ જો ધનિયે તારી ભક્તિ કરી હોય અને મારી દેવીનું પૂન પાલ્યું હોય અને મારે તારી હામો દોર રાખ્યો હોય ને તો મારા ધનિયાની વારી આવજો મારા બાપ સગનિયાની દેવી મારી દેવીના બે શબ્દ દાણા મને જોઈ દો ને મારી દેવી ક્યાં વહી ગઈ છે જો મને રાજમાં રાખશે ને તો ભૂવો રહેશે નગર મારો શોખ નો ભૂવો નથી થતો આવા વાળા ધનિયામાં તો દુઃખ આવે એના બસડા તો રોતા હતા પણ સાહેબની કલોઈઓની દીકરીઓ મારા બાપ અને એના ઘરેથી જે સ્ત્રી હતી ને હાથમાં કર્યો ભગવાન નાખ્યા લઈ ગયા એમ માણાને તો લઈ ગયા પણ માયા લઈ ગયા બસડાનો કણકો હતો ને ઈ લઈ ગયા પછી તો જેલના હવાલે કરી દીધો એને ખબર જાય કોઈ પૂછે નહીં મરીના
ધના બુઆ જે વાત કરતા હતા ને મને કે ભાઈ મને જેલમાં લઈ ગયા ને તેથી મારા ઝૂંપડે જે મને મારા વહી ગયું હોય ને એમ માણસો ખબર કાઢવા આવતા હતા. જેમ મારા વયું ગયું હોય મારા ધનિયાના મારા બસડા પોક મૂકીને રોવે કોણ મારા બાપને બસાવો એવી દુનિયામાં દેવી ઉકરી મરી આપણો કોણ જામીન થાય? જામીન મળે ને તેથી કોઈ ખાવાનું દેવા જાય ખાતો નતો. કોઈ મુલાકાતે જાય ને એટલું જ કહેતો હતો. એના છોકરાનું નતો કહેતો, માયાનું નતો કહેતો. અમારો ધનો ભૂવો એટલું જ કહેતો હતો મારી દેવીને કોઈ પાસે વાળવા. મારી દેવી ઉઠી ગઈ છે તો જ મારી માથે આમાં દુઃખ પડે વગર ન પડે. એ ગયા કે વાસ શ્રાવણ, એ ગયા કે શ્રાવણ બાદલ દેવલા જગડો સૌ વાણીઓ પુકાર કરતો હતો ને દરિયાની માલમાં દરિયો ગાડો બની ગયો. દરિયા માયા મૂકી દીધી. તો એટલું કીધું જબરો સાહેબ અનાના દરિયા માયા મૂકી દીધી છે અને મારા ઝઘડો સાહેબ વાના હાલત દોલત થવા માંડી છે. કોઈ પીર, કોઈ પિતામાં, કોઈ દેવી, કોઈ દેવસ્થાન આજ મારા ઝઘડો સાહેબ વાણ બસાવે ને અને પેઠલીએ લીલા નાળિયા સડાવે વિચાર તો કરો. જેલમાં પડ્યો એટલું કીધું અને પાણી તો અકરાસ કરી દીધા હતા. બાપની દીવી મારા બાપ સગનિયા એકલની દીવી મારા બાપ દાલસીડા ન બોલતી. કાગ ગરીબી કા ગરીબી રાખી હોય તો ધર્મ આવે 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 ભાઈ. મંત્રી રાજ વિચાર કરી લીધો. ઓલા જગદો સાહેબ વાણિયા ઘોડે મારી હવે મને મારા ઝોપડે લઈ જાય.
જગત તરસોડી દેવી પડે ધર્મના દોર માથે આનું બહુ કસોટી આવે આમાં તો મરજીવો હોય મોજું માને કાયર ના કામ નથી ભાઈ અમારે ઈ પથકના નાગજીભાઈ કહે છે નાનો ભાઈ છે મને ગણિત બહુ હારી છે એલા દેવી કોઈ જગશો નહીં એમ નામ દેવી નો મળે જીવને દેવી આટલું ક્ષેત્ર ને તઈ દેવી મળે આ સિવાય દેવી નથી મળતી અને દેવી ક્યાં હોય સંદર્ભમાં નથી મઢમાં નથી દેવી તો અહીંયા દેવી અહીંયા આત્મામાં બેઠી છે કોઈ ઓલા ભાગલ મેરિયા ગણે પણ ભાગલ મેરિયાને મળી હતી ક્યારે આખેલા આપણે ક્યારેક ફરી વખત મળશું ત્યારે ભાગલ મેરિયાની આખી વાત કરશું એને ડાબની પથારી કરી હતી મીઠાની ખાંડ કરી હતી દેવી હાથ થોડોક જીવ યુક્ત દેવી આવી કમા મારા ભાગલ મેરિયા ઉભો થઈ જા બાપ આપની પથારી પાસે જો તો નબળું પાણી મૂકી અને કો હારાના કોળિયા ખાવા વહી જાવ ને તેની દુનિયામાં તારા ભક્તને દેવી નથી મરજીવું થવું જોઈએ ભાઈ હમણાં મને હાલમાં વાત કરે છે પણ ભલા માણસ તમે ખાલી આમે નજર તાકો તા ખબર પડે ભાઈ તો ગાવું પણ કામ કરશે દેવલા જે ગુસ્સા વાણિયાએ માનતા રાખી કે જો મારી અમારા વાણિયાનું વાણ ન થાય અને મારા બસડાના મોઢામાં જોવા દે એકવાર તો તને પછી પેઢલીએ લીલા નામ એક જ પૂરી કરી હતી બાકી દેવીની માનતા કોઈ પૂરી નથી કરી મારી એક પૂરી કરી આપણે તેની કમાઈ દઈ છે આપણું કામ કરે છે 5 લાખ નું 10 લાખ નું કામ કરે અને હવા રૂપિયાની ભોગવડી દે છે બાકી તો જો માનતા પૂરી કરવી હોય ને તો જળદોસા વાણિયા ઘરે મરજી લીલા નાળિયેર રસલાવતો પેટલીએ લીલા નાળિયેર રસલાવતો જાય કોઈ એક પગથિયું વધે જો દેવીની વાતો જો પછી ઓલા નાના છોકરા હતા ને પોતાના બાપની રાહ જોતા હતા એની દીકરીઓ રાહ જોતી હતી એના ઓલા પાકો વિનાના ડોલરા હતા મારો બાપ હમણાં આવશે હમણાં જગનુસો વાણીઓ આવશે વહાલ કરશે હેત કરશે એના મસ્ત કાપી પેઢલીએ મૂકતો થાય તો આ દેવ્યું આવી કસોટીમાંથી પાર નીકળો તો ઇતિહાસ રચાય આવી કસોટીમાંથી પાર ઉતરી જાવ ને તો અમર થાવ શું કીધું સંસાર
આપણે કઈક મળે ભૂખ્યા ઉઠાડને પણ ભૂખ્યા હોવાથી નહીં હો. આપણે કહીશું ને કે મને ભૂખ્યા ઉઠાડજે પણ ભૂખ્યા હોવાથી નહીં. દેવીનો કાક કરાર અલગ છે કે ભૂખ્યો હોડાવું હોય તો તારી પથારી કરી દઉં. અમારા વિરમભાઈ કોને શરીરને ખા અને એ ચડતા મારું નામ નો મૂકને પછી બેટા તને નિયાલ કરો. બાકી તાર સિવાય દુનિયામાં ધર્મ નથી. પોતાનું અડધું અંગ કહેવાય. જો ઘણા પ્રોગ્રામમાં હું કહું છું દાદા દેવી નો થાવો તો દીકરા મૂકી દેવા પડે. હગું મૂકવું પડે. પોતાનો માસનો ભાઈ હોય તો મૂકવો પડે. દુનિયામાં કોઈ મને વીરમાં આ જગતમાં મારો બની જાય અને હાલ મારી જગ્યામાં જો બીડિયા મોતી ભાજી ન પાડી દઉં તો મને હિરિયાની મને કોઈ દુનિયામાં કોઈ નથી રહ્યું. એક પગથી વધ્યો તો પોતાની ઘરવાળી અડધું અંગ કહેવાય. અડધું અંગ કહેવાય. પોતાની ઘરવાળીનો મસ્તક કાપી મારી બરબાદી દેવી મારી શીખડી મારી આલરે ધર્મની કસોટી તો જોવો. એ ધર્મને વેઠ તો જોવો. એક પગથિયું વધ્યું ને પછી ઝઘડો છો વાણીઓ કે લે મળે. એક પગથિયું વધ્યું હવે મારી વાહે કાંઈ વધ્યું નથી. હવે મારી વાહે કાંઈ વધ્યું નથી. હવે મારે જીવી શું કામ છે? આ લે લે મારા ઝઘડુસાનો ભોગ લઈ લે અને બડે એકવાર તારી માનતા પૂરી કરી લે. હવે આમ જા ગરદનમાં તલવાર મૂકીને આમ જા
રણમાં તો તલવાર મૂકીને ફટ હાથ પકડ્યો, ખમા 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 મારા જબડું સાહેબ, તો મારું હૈયાનું હેડી છો, તો મારું વાલું જાણવું છો. અને બેટા તારી માનતા મારે પૂરી થઈ ગઈ. માંગી માંગી નો કરી દઉં ને તેની દુનિયાની માલકો છે થોડી પ્યાર નહીં. કોને કઈશ માંગવાનું? તારી માનતા પૂરી કરી લે. હવે મારે માંગવું નથી. તું હારી ગયો, હવે માગી શું તારી પાસે માંગ નથી તને શરમ નથી આવતી? મને માંગવાનું આમ જો જે મારા બસડા વાત જોતા હતા ને એના પગથિયે મસ્તક પડ્યા છે. મારા બસડા વાત જોતા હતા એના પગથિયે મસ્તક પડ્યા છે. શું માંગવું? કે બેટા જો હજીવન ન કરી દઉં શોકમાં ખેલ પછી આનો ભગવો તું કેથી ઉતારે છે? તે જેલમાં વિરમભાઈ બતાવ દે એકવાર. આવો વિરમભાઈ તું ના જમતી મેં તારો ગુણગાન ગાતા હતા. કદાચ મારે તો સાંભળતી છે કે નહીં સાંભળતી હોય પણ બાપ તે મદ્રાતે મને જે તનાપ વાત કરી ભાઈ મને લઈ ગયા ને તે મારા ઝૂંપડે જેમ કાણી માણા આવે ને માણા આવતા પશુ અરે બસડા ભાઈ ઝૂંપડે બેહી ગયા જાય
જેમ માણા વૈદ્યુત કાને આવે ને એમ મારા છોકરા આવતા હતા ભાઈ. તેથી નાના નાના બસડા કોને કે પણ ત્રણ ત્રણ ચાર ચાર દીની ભૂખ હતી તઈ કીધું કે મારી હા ભાઈ હું તને જમાડું ને તેથી ધન્ય ભગવો પેલીશ પણ મને આમાંથી સોડાય આમાંથી મને સોડાય તે બીજી રાત થઈ ને બાપ બીજી રાત થઈ ને કઈ ધન લઈ હાથમાં લાકડી આટગાડી પાઘડી 80-90 વર્ષની ઉંમર અને એક દાદા નીકળ્યા. આ તો મદ્રાજે પડ્યો રોતો બડે મારા બસ પાસ થઈ જાય ટગર રોતો તો તૈનાથી બે બકરા દોરેલા એટલું કીધું દરિયા આયા તો શું કરે છે આ ગોંધરે તો શું કરે છે હું આમ જાઉં છું ને અને પાછો વળું તારા જઈને જો દરવાજા નો તોડી નાખે તારા બસડા ભાગ નો લઈ જાવ ને તેથી મને સગનિયાની દેવીને મને સગનિયાને મને દાદા વરવાની દેવીને મને પોઈન્ટ લાગી લે મને કાના આ બાપો પેટી તારે હામો બસ ઓલા જગડુ સવાણિયા કોઈ તારી માનતા પૂરી થઈ ગઈ હોય ભાઈના છોકરા ક્યાં સાહેબ દીદી ઝૂંપડામાં રોતા હતા ભાઈ એક તો મારી માર વહી જાય પણ માયા થોડી જાય. આ બસડાનો કણુકો કાળી મજૂરી કરીને ભેગો કર્યો હતો ને મને ઈ લઈ ગયા હતા પોતાના દીકરાને કાળી મહેનત કરીને ઘરાણું કરાવ્યું હતું ને ઈ લઈ ગયા. પટાણે તો જમીન ઊભી છો બધી વસ્તુનો કણુકો લઈ ગયા છે દીકરા અને મારી કમર વેણ બોલ કે જુગ જાય જુગનો પાયો જાય હાથ પેઢીએ જોનો હિસાબ મૂકો ને તેની દુનિયાની માલમાં મને વરવાની દેવીને મને સગરીની દીન મને ખોટ લાગે.